નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય આંકડાશાસ્ત્ર ધોરણ 12 ચેપ્ટર ચોથાની અંદરમાં જોશું. મેં તમને સૂત્ર લખાવી દીધા હતા અને એની થિયરીનો વિડિયો મોકલી દીધો. સૌપ્રથમ આપણે જોશું સામયિક શ્રેણી એટલે શું. તો કે સામયિક શ્રેણી એક આપણે સમય આધારિત શ્રેણી છે. જે આપણે થિયરીની અંદરમાં મેં વિડિયો મોકલ્યો હતો કે સામયિક શ્રેણીનો અર્થ તો કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહે છે. સામયિક શ્રેણી એટલે શું? તો કે સમય આધારિત કિંમત થશે કે કેમ વર્ષ આપણને આપ્યો 2010 2011 2012 આના આધારિત આપણને જે કંઈ કિંમત આપેલી હોય અને પછી આપણને એમ કે 2012 ની કિંમત શોધો, તો આ સમય આધારિત સાથ જે કંઈ કિંમત સંકળાયેલી છે તેને આપણે સામયિક શ્રેણી કહેવામાં આવશે. સામયિક શ્રેણી છે એની અંદરમાં વિદ્યાર્થી મિત્રો થિયરી છે એ પણ આપણે ઓફલાઈન ચાલુ થશે તે હું તમને સમજાવી દઈશ. આપણે અત્યારે શું કરશું તો કે દાખલા જોશું. તો કે દાખલાની અંદરમાં આપણે એક્ઝામ્પલ ત્રીજું જોશું. ઉદાહરણ ત્રીજું પેજ નંબર 166 ઉપર આપણને રકમ આ રીતે આપેલી છે કે કમ્પ્યુટર બનાવતી એક કંપનીનો નફો નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી વલણ માટે ન્યૂનતમ વર્ગની રીતે સુરેખ સમીકરણ અને શોધો અને વર્ષ 2017 માટે નફાનું અનુમાન કરો. આપણને કમ્પ્યુટર બનાવતી કંપની છે એના વિશેની આપણને માહિતી આપવામાં આવેલી છે. ચાલો મેં શું કર્યું તો કે વર્ષ અને નફો લખી નાખ્યું છે. બરાબર. હવે આ જે નફો છે ને એને હું y કહી દઉં વિદ્યાર્થી મિત્રો. આ નફો છે એને શું કહી દઉં? y કહી દઉં. હવે આપણે શું કરવાનું? એક કોલમ આપવાની થશે t. t એટલે શું? તો કે ટાઈમ. આપણે જે t છે ને ચલ છે. આપણને જેટલા t કઈ રીતે આપવાનો તો કે આ રીતે જ આપવાનું થશે 1 2 3 4 અને 5. સમજાઈ ગયું? t કઈ રીતે આપવાનો તો કે આપણે સિક્વન્સમાં જ આપવાનો 1 2 અપ ટુ n સુધી. દરેક દાખલામાં t નહીં આપ્યું હોય પણ t આપણે આપણી રીતે આપી દેવાનું. માની લો કે 2015 સુધી હતા, જો આપણને 2016 આપ્યો તો જે કેટલા વર્ષ 6 7 એમ જેટલા વર્ષ આપ્યા હોય એટલા વર્ષ સુધી આપણે ચાલી જવાનું. હવે જોવાનું, ચાલો આપણે t આવી ગયો. હવે આપણે આ ચેપ્ટરના જે કંઈ સૂત્ર આપેલા છે એ આપણે સૂત્ર તો કે આના પહેલા જે આપણે ત્રીજું ચેપ્ટર હતું ને એ જ સૂત્ર છે. ખાલી સૂત્રમાં x ની જગ્યાએ t લાગે. તો પહેલું સ્ટેપ આપણે શું આવશે જો તો કે p બાર ઇક્વલ ટુ સિગ્મા t ના છેદમાં n અને y બાર ઇક્વલ ટુ y ના છેદમાં n. આટલું સમજાઈ ગયું બધાને? p બાર એટલે શું? તો કે p ની સિગ્મા t એટલે શું? તો કે p ની કોલમનો સરવાળો. તો આ કોલમનો સરવાળો કરશો તો આપણે કેટલો સરવાળો આવશે? 15. બરાબર. અને આ સરવાળો કરશો આનો તો આપણે y નો સરવાળો કેટલો આવશે? 190. આ મૂકી દેવાનું. હવે શું કરવાનું? આપણને t બાર કીધું છે તો ઇક્વલ ટુ સિગ્મા t ના છેદમાં n એટલે કે 15 ના છેદમાં n એટલે કેટલા? તો કે 5. 5 વર્ષ આપ્યા ને. p બાર ઇક્વલ ટુ 3. ચાલો p બાર ની કિંમત મળી ગઈ. આવી જ રીતે આપણે સિગ્મા y ના છેદમાં n એટલે કે 190 છેદમાં n એટલે શું આવશે? 5. y બાર ઇક્વલ ટુ 190 ભાગ્યા 5 કરશો એટલે આપણે 38 આવશે જવાબ. આમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે એક જ રીત છે. હવે b શોધવાનું. b શોધવાનું સૂત્ર શું? n સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y. હવે તમે આમાં જુઓ સૂત્ર આપણે આના પહેલાના ચેપ્ટરનું છે. માત્ર x ની જગ્યાએ આપણે t લગાવી દેવાનું છે. જો છેદમાં n સિગ્મા t નો સ્ક્વેર માઈનસ સિગ્મા t નો કૌંસ કાઢવાનો. ચાલો n એટલે કેટલા? 5.
કોઈ નિશાની ન હોય એટલે ગુણાકાર નિશાની. આપણે સિગ્મા ટી તો કે ટી ની કોલમ હજી સુધી આપણે બનાવી નથી. તો પહેલા વેલે આપણે શું કરવાની, ટી ની કોલમ બનાવી લેવાની અને એક આપણે શું કરવાની કોલમ t નો સ્ક્વેર. ટી ની કોલમ એટલે શું, તો કે 31 ગુણ્યા 1 31 35 દુને 70 39 ગુણ્યા 3 એટલે આપણે કેટલા આવશે 117 41 ગુણ્યા 4 41 ગુણ્યા 4 કરો જઈ આપણે આવશે 164 44 ગુણ્યા 5 એટલે આપણો જવાબ કેટલો આવશે, તો કે 220. ચાલો આટલું સમજાઈ ગયું બધા વિદ્યાર્થીઓને. હવે આપણે શું જોવાનું, તો કે જો આનો ટોટલ સરવાળો તો આપણે 602 આવશે. t નો સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ ચોકે ચોકે 16 અને 5 ના કેટલા આવશે 25 આવશે. તો આપણે t ના સ્ક્વેર કરો જે તો અહીં આપણો જવાબ આવશે 55. ચાલો હવે એ કાઈ નિશાની નો ગુણાકાર નિશાની સિગ્મા ટી યાની કે 602 માઈનસ ની નિશાની સિગ્મા ટી એટલે શું, તો કે t ની કોલમ નો સરવાળો 15 સિગ્મા y એટલે કે આપણે y ની કોલમ નો સરવાળો કેટલો આવશે, તો કે 190 એટલે કેટલા આવશે, તો કે 5 ગુણ્યા t નો સ્ક્વેર એટલે કે 55 માઈનસ સિગ્મા t નો કાઉન્સવાર સ્ક્વેર એટલે કેટલા આવશે, તો કે 15 નો વર્ગ. 602 ગુણ્યા 5 કરો જઈ એટલે આપણો જવાબ આવશે 3010 માઈનસ ની નિશાની 190 ગુણ્યા 15 કરો 190 ગુણ્યા 15 કરશો તો આપણો જવાબ આવશે 2850 છેદમાં આનો ગુણાકાર કરો 55 ગુણ્યા 5 એટલે 275 માઈનસ 15 નો વર્ગ એટલે કે 225. આ વિદ્યાર્થી મિત્રો 3010 માંથી 2850 બાદ કરો અને 160 છેદમાં 50 સાદુરૂપ આપો તો b ની કિંમત કેટલી આવશે 3.2. b ની કિંમત કેટલી આવી 3.2. હવે આપણે ત્રીજું સ્ટેપ a શોધવાનું. a નું સૂત્ર શું y બાર માઈનસ bt બાર. ત્રીજા ચેપ્ટરમાં x બાર આવતું હતું, ચોથા ચેપ્ટરમાં t બાર આવશે. ચાલો y બાર એટલે કેટલા થશે, તો કે આપણે y બાર 38 આવ્યા છે માઈનસ ની નિશાની b એટલે કેટલા, તો કે 3.2 માઈનસ નિશાની હોય ગુણાકારની નિશાની અને t બાર એટલે કેટલા આવશે 3. ચાલો 38 માઈનસ 3.2 ગુણ્યા 3 કરો જઈ તો આપણે કેટલા આવશે 9.6 અને a = 38 માંથી 9.6 બાદ કરો એટલે 28.4 આવશે જવાબ. ચાલો a મળી ગયો. હવે આપણે શું આવશે y કેપ આવશે. y કેપ નું સૂત્ર a + bt. ચાલો a એટલે કેટલા, તો કે 28.4 પ્લસ ની નિશાની b એટલે 3.2 અને t ના t એમના. ચાલો હવે આમાં પણ o ના જ ગુણ્યા. વિદ્યાર્થી મિત્રો રકમ જો આપણને એવું કીધું છે કે ભાઈ ન્યૂનતમ વર્ગની રીતે સુરેખ સમીકરણ શોધો. આપણે સુરેખ સમીકરણ શોધી લીધું. હવે આપણને એવું કીધું છે કે વર્ષ 2017 માટે નફાનું અનુમાન મેળવો. કે વર્ષ 2017 માટે આપણને એવું કીધું છે કે નફાનું અનુમાન મેળવો એટલે કે આપણને નફો કેટલો થશે. તો વિચારો આપણે t કેટલો થશે. વર્ષ 2017 કીધું, તમે વિચારો 2015 હતા ત્યારે t કેટલો હતો 5. તો 2016 માં t કેટલો થશે 6. 2017 માં t કેટલો થશે તો કે 7. આ રીતે થશે. હજી એકવાર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, આ t = 7 કેવી રીતે આવ્યા.
આપણને રકમમાં એમ કીધું છે કે 2017 માં નફો કેટલો હશે તેનું અનુમાન કરો. તો 2015 માં T5 આવ્યો, 2016 માં કેટલા આવે 6, 2017 માં 7. તો આપણે 2017 શોધવાનું કીધું. તો P 7 હોય ત્યારે y કેટલા? તો આપણે લખશું y કેપ 28.4 પ્લસ 3.2t. હવે t ની જગ્યાએ કિંમત મૂકવાની 28.4 પ્લસ 3.2 ગુણ્યા t એટલે 7. તો આપણે જવાબ શું આવે 28.4 પ્લસ 3.2 ગુણ્યા 7 કરો જે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? તો કે 22.4. આ બેનો સરવાળો કરો તો કેટલા આવશે? તો કે એ બેનો સરવાળો કરશો એટલે 50.8 આવશે. 50.8 આ આપણો શું થયો? તો કે ફાઇનલ જવાબ થયો. બરાબર. આમની અંદરમાં કોઈ વિદ્યાર્થીઓને કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. આપણને એક વર્ષ આપ્યો તો 2017, તો આપણે એક વર્ષનું શોધવાનું. 2 વર્ષ આપ્યા હોય તો આપણે શું કરવાનું? તો કે 2 વર્ષનું શોધવાનું. બરાબર. ચાલો હવે આપણે આગળ જોશું સ્વાધ્યાય 4.2. સ્વાધ્યાય 4.2 આ લેખની રીત હું તમને ઓફલાઈન શીખવાડીશ. સ્વાધ્યાય 4.2 ની અંદરમાં દાખલા નંબર 3 જોશું. ચાલો ત્રીજા દાખલામાં આપણને એવું કીધું છે એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્રી વાહનોની સંખ્યા આપણને નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2016 તેમજ 2017 માટેની વાહનની નોંધણીની સંખ્યાના અનુમાન મેળવવા માટે સુરેખ સમીકરણના અન્વયોજનની રીતનો ઉપયોગ કરી દર વર્ષની વલણ કિંમત શોધો. તો આપણે સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 3 મને શું આપ્યું છે? તો કે વર્ષ આપ્યું છે. વર્ષ 2010, 11, 12, 13, 14 અને 15. ત્યાર પછી વાહનની સંખ્યા અને એને આપણે y કહેશું. 69, 75, 82, 91, 101 અને 115 આપ્યા છે. ચાલો આટલું મને એને આપી દીધું છે આ લોકોએ. હવે મારે શું કરવાનું? તો કે પહેલું સ્ટેપ આપણે t બાર અને y બાર શોધવાનું. આમાં t નથી આપ્યો. t નથી આપ્યો તો આપણે t ની કોલમ બનાવી લેવાની. t કઈ રીતે આપવાના? તો કે સિક્વન્સમાં 1 2 3 4 5 અને 6. આ રીતે આપણને જેટલા વર્ષ આપ્યા હોય એટલા આપણે મૂકી દેવાના. 2010 માં 1, 11 માં 2, 12 માં 3, 14 માં 13 માં 4, 14 માં 5 અને 15 માં 6. ચાલો પહેલું સ્ટેપ આપણે શું કરશું? t બાર સિગ્મા t ના છેદમાં n અને y બાર સિગ્મા y ના છેદમાં n. ચાલો સિગ્મા t નો સરવાળો કેટલો થશે? તો કે 1 + 2 3 4 5 અને 6. એટલે આપણો સરવાળો આવશે 21. y ની કોલમનો સરવાળો કેટલો આવશે? તો કે 69 + 75 + 82 + 91 + 101 અને 115. એટલે આનો સરવાળો આવશે આપણે 533. ચાલો સૂત્રમાં કિંમત સિગ્મા t એટલે કે 21 ના છેદમાં n. n એટલે કેટલા? 1 2 3 4 5 6. ચાલો t બાર 21 ભાગ્યા 6 કરો એટલે આપણે કેટલા આવશે? 3.5. ચાલો આવી જ રીતે આપણે સિગ્મા y, તો સિગ્મા y પણ આપેલા છે 533. n એટલે કેટલા? 6. તો y બાર 533 ભાગ્યા 6 તો આપણે કેટલા આવશે? 88.83. ચાલો હજી વિદ્યાર્થી મિત્રો આપણે આનો સરવાળો ચેક કરી લઈએ કે સરવાળો સાચો જ છે ને. તો આપણે શું આવશે? 69, 75, 82,
91 101 અને 115 ચાલો સરવાળો ઓકે છે અને ભાંગ્યા 6 કરી એટલે આપણે 88.83 જવાબ આવશે હવે શું શોધવાનું આપણે b નું સૂત્ર b શોધવા માટે b n સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y આખાના છેદમાં n સિગ્મા t નો સ્ક્વેર માઈનસ સિગ્મા t નો કૌંસ બાર સ્ક્વેર તો આમાં શું આવશે આપણે તો કે ty વાળી કોલમ આવશે ગુણાકાર તો 69 ગુણ્યા 1 69 75 ગુણ્યા 2 એટલે 150 82 ગુણ્યા 3 એટલે 246 91 ગુણ્યા 4 એટલે 364 101 ગુણ્યા 5 એટલે કે 505 115 ગુણ્યા 6 એટલે આપણે આવશે કેટલા 690 હવે આપણે એનો શું કરવાનો તો કે ટોટલ કરવાનો તો ટોટલ કેટલા આવશે 2024 ચાલો હવે આપણા સૂત્રમાં કિંમત મૂકશું n એટલે કેટલા 6 ગુણ્યા સિગ્મા ty 2024 માઈનસ ની નિશાની સિગ્મા t એટલે કેટલા તો કે 21 અને સિગ્મા y એટલે કેટલા તો કે 533 છેદમાં n એટલે 6 સિગ્મા t નો સ્ક્વેર તો કે આપણે t ના સ્ક્વેર ની કોલમ હજી બાકી રહી ગઈ છે તો કે t નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર 16 5 નો 25 6 નો 36 તો આ કોલમ નો સરવાળો કરો 1 4 9 16 25 36 એટલે આપણે 91 આવશે ચાલો એટલે અહીંયા 91 માઈનસ ની નિશાની સિગ્મા t નો કૌંસ બાર સ્ક્વેર એટલે કે 21 નો કૌંસ બાર વર્ગ ચાલો 2024 ગુણ્યા 6 એટલે આપણે કેટલા આવશે 12144 માઈનસ ની નિશાની 21 ગુણ્યા 533 11103 છેદમાં 91 ગુણ્યા 6 એટલે આપણે કેટલા આવશે 546 માઈનસ 21 ગુણ્યાનો વર્ગ એટલે 441 ચાલો હવે આપણે 12144 માઈનસ 11103 એટલે આપણો જવાબ કેટલો આવશે 551 છેદમાં 546 માઈનસ 441 એટલે આપણે 105 આવશે b = 951 ભાગ્યા 105 એટલે આપણે 9.06 આવશે જવાબ b = કેટલો જવાબ આવશે આપણે તો કે 9.06 જવાબ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આની અંદરમાં શું કરવાનું તો કે જે આપણે માન લો કે આના પહેલાના દાખલામાં ગણતરી કરી અને આપણે સાદુરૂપ આપતા હતા એવું જ આપણે સાદુરૂપ આપવાનું થશે બરાબર હવે આપણે a ની કિંમત શોધશું તો a ની કિંમતનું સૂત્ર a = y - bt y બાર એટલે કેટલા તો કે 88.83 માઈનસ b એટલે કે 9.06 ગુણ્યા t બાર એટલે કે 3.5 ચાલો 88.83 માઈનસ 9.06 ગુણ્યા 3.5 31.41 ઓલા 31.71 માઈનસ 88.83 અને જવાબ કેટલો આવશે a = 57.12 આ આપણે શું થયું a નો જવાબ આવ્યો હવે આપણે y શોધવાની a + bt આ વિદ્યાર્થી મિત્રો જોજો a એટલે 57 b એટલે કેટલા આવશે તો કે 9.06 અને t ના t m અહીંયા સુધીનું સમજાઈ ગયું આપણને ત્રીજા દાખલાની અંદરમાં કે આપણે માન લો કે એના એ જવાબ આવ્યો હવે જોવાનું રકમની અંદરમાં
કે આપણને શું આપેલી છે રકમની અંદરમાં કિંમત, તો એ આપણે જોશું. 2016 તેમજ 2017 માટે વાહનની નોંધણીની સંખ્યા શોધો. 2016 અને 2017 બે શોધવાનું કીધું છે. તો માન લો કે 2016 ની અંદરમાં t કેટલા થશે, તો કે 2015 માં 6 છે, તો 2016 માં કેટલા થશે 7 હોય ત્યારે y શોધો. હવે આપણે શું કરવાનું, તો કે y કેપ ઇક્વલ ટુ 57.12 પ્લસ 9.06 અને t. 57.12 પ્લસ 9.06 t એટલે કેટલા આવશે 7. 57.12 પ્લસ 9.06 ગુણ્યા 7 એટલે આપણે 63.42 આવશે. 63.42 પ્લસ 57.12 એટલે આપણો જવાબ આવશે 120.54. ચાલો આવી જ રીતે આપણે હજી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 2017 માટેનું અનુમાન કરો. તો 2017 ની અંદરમાં આપણે t કેટલા થશે, તો કે 2016 માં 7 થયા હતા, તો 2017 માં કેટલા થશે t 8 હોય ત્યારે y શોધવાનું. તો એમાં y કેપ ઇક્વલ ટુ આપણને શું આવ્યું હતું સમીકરણ, સોરી વિદ્યાર્થી મિત્રો, એક અહીંયા y કેપ ઇક્વલ ટુ 57.12 આવશે. 57.12. ચાલો અહીંયા આપણે y કેપ ઇક્વલ ટુ શું આવશે, તો કે 57.12 પ્લસ 9.06 t. આપણે t ની જગ્યાએ આ દાખલામાં કેટલા મૂકવાના, તો કે ગુણ્યા t એટલે 8. 57.12 પ્લસ 9.06 ગુણ્યા 8 એટલે આપણે કેટલા આવશે, તો કે 72.48 પ્લસ 57.12 એટલે આપણો જવાબ આવશે 129.6. આપણો ફાઇનલ y નો જવાબ કે 2017 ની અંદરમાં શું જવાબ આવે, તો કે 129.6. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે એક નવો ટોપિક આપ્યો છે કે દરેક વર્ષની વલણ કિંમત શોધવાનું કીધું છે. આ દાખલામાં શું કીધું કે દરેક વર્ષની વલણ કિંમત શોધો એવું કીધું છે આપણને. જ્યારે આપણને દરેક વર્ષની વલણ કિંમત શોધવાનું કે ત્યારે આપણે આ રીતે કરવાનું, y 57.12 પ્લસ આની અંદરમાં જ કિંમત મૂકવાની, y 57.12 પ્લસ 9.06 t. આની અંદરમાં કિંમત મૂકવાની. જ્યારે દરેક વર્ષની વલણ કિંમત શોધો એવું આપણને કીધું હોય એટલે t ની જગ્યાએ વારાફરતી આ બધી સંખ્યા મૂકવાની 1 થી 6. તો ચાલો પહેલી વખત t ની જગ્યાએ 57.12 પ્લસ 9.06 ગુણ્યા 1 બરાબર. આપણે પહેલી વખત t ની જગ્યાએ કેટલા મૂકી, 1 મૂકી, તો આપણે સાદુરૂપ આપો જે 57.12 પ્લસ 9.06 એટલે કેટલા આવશે, 66.18. આ પહેલા વર્ષે. બીજા વર્ષે આપણે t ની જગ્યાએ કેટલા મૂકવાના, તો કે t 2 લેતા. ચાલો અહીંયા પણ આપણે લખી લે t 1 લેતા. તો આપણે લખશું y 57.12 પ્લસ 9.06 ડાયરેક્ટ t ની જગ્યાએ કિંમત મૂકી દો 2. તો 57.12 પ્લસ 9.06 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 18.12. 18.12 પ્લસ 57 એટલે તમારે સાદુરૂપ તો આના જ આપવાનું છે 75.24. આવી જ રીતે એના પછીના વર્ષે t 3 લેતા. ચાલો તો આપણે y કેટલા આવશે
57.12 પ્લસ 9.06 ગુણ્યા 3 તો આપણે કેટલા આવશે તો કે 57.12 પ્લસ 9.06 ગુણ્યા 3 એટલે આપણે કેટલા આવશે તો કે 27.18 પ્લસ 57.12 ચાલો આવી જ રીતે ત્રીજા વર્ષે t 4 લેતા એટલે આપણે y ની જગ્યાએ કિંમત મૂકવાની 57.12 પ્લસ 9.06 ગુણ્યા t એટલે 4 9.06 ગુણ્યા 4 36.24 36.24 પ્લસ 57.12 9.36 t = 5 લેતા તો આપણે શું આવશે y = 57.12 પ્લસ 9.06 ગુણ્યા 5 એટલે કે 57.12 પ્લસ 45.3 પ્લસ 57.12 એટલે આપણે જવાબ શું આવશે 102.42 બરાબર હવે આપણે શું કરવાનું તો કે t ની જગ્યાએ 6 લેવાના t = 6 લેતા તો t ની જગ્યાએ 6 લ્યો તો y = 57.12 પ્લસ 9.06 ગુણ્યા 6 તો 57.12 પ્લસ આપણે 9.06 ગુણ્યા 6 કરો જઈ તો આપણો જવાબ શું આવશે 54. આનો બેને તમે સરવાળો કરશો એટલે 101.48 આવશે. વિદ્યાર્થી મિત્રો આ દરેક વર્ષ માટેની આપણે ગણતરી શું કરી તો આપણને રકમમાં એવું કીધું હતું કે દરેક વર્ષની વલણ કિંમત શોધો. જ્યારે આપણને એવું કહેવામાં આવે કે દરેક વર્ષની વલણ કિંમત શોધો ત્યારે આપણે દરેક વર્ષ માટેની આ ગણતરી કરવાની થશે. બરાબર શું કરવાનું તો કે t ની જગ્યાએ વારાફરતી આ બધી સંખ્યા મૂકી દેવાની.